મોટિવેશનનો અર્થ શું છે? કર્મચારીઓને પ્રેરિત કરવા. મોટિવેશન શબ્દ કયા શબ્દ પરથી આવેલો છે? મુવેરી, લેટિન શબ્દ. મોટિવેશનનો મુખ્ય હેતુ શું છે? કર્મચારીઓનું ઉત્પાદન વધારવું. મોટિવેશનના પ્રકાર કેટલા છે? 2. ઇન્ટ્રિન્સિક મોટિવેશનનું ઉદાહરણ કયું છે? કામમાંથી મળતો સંતોષ. એક્સ્ટ્રિન્સિક મોટિવેશનનું ઉદાહરણ કયું છે? પગાર. માસ્લો નીડ હાયરાર્કી થિયરીમાં સૌથી તળિયે કઈ જરૂરિયાત છે? ફિઝિયોલોજિકલ. માસ્લોઝ નીડ હાયરાર્કીમાં સર્વોચ્ચ સ્તર કયું છે? સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. હર્બર્ગની મોટિવેશન હાઇજીન થિયરી અનુસાર હાઇજીન ફેક્ટર્સ કયા છે? પગાર તથા કામનું પર્યાવરણ. હર્બર્ગના અનુસાર મોટિવેટર્સ કયા છે? રેકોગ્નાઇઝેશન અને અચીવમેન્ટ. મેકગ્રુગની થિયરી એક્સ મુજબ કર્મચારી કયા પ્રકારના હોય છે? કામથી દૂર ભાગનારા. મેક્રેગોની થિયરી વાય મુજબ કર્મચારી કયા પ્રકારના હોય છે? જવાબદાર અને સર્જનાત્મક. બ્રૂમની એક્સપેક્ટન્સી થિયરીમાં મોટિવેશનનું સૂત્ર કયું છે? મોટિવેશન ઇક્વલ ટુ એક્સપેક્ટન્સી ઇન્સ્ટ્રુમેન્ટાલિટી એન્ડ ઇન્ટુ બેલેન્સ. એલ્ડરની ERG થિયરીમાં કયા 3 સ્તરો છે? એક્ઝિસ્ટન્સ, રિલેટિવનેસ એન્ડ ગ્રોથ. કર્મચારીઓને મોટિવેટ કરવા માટે કયું સૌથી અગત્યનું છે? રેકોગ્નાઇઝેશન. નોન ફિનાન્શિયલ મોટિવેશનનું ઉદાહરણ કયું છે? એપ્રેસિએશન. ફિનાન્શિયલ મોટિવેશનનું ઉદાહરણ બોનસ. મોટિવેશનના પરિણામે કર્મચારીઓમાં શું વધે છે? પ્રોડક્ટિવિટી. મોટિવેશનથી કયું ઘટે છે? લેબર ટર્નઓવર. મોટિવેશન સંસ્થા માટે કેમ અગત્યનું છે? કાર્યક્ષમતા વધે અને લક્ષ્યાંક સિદ્ધ થાય. પ્રમોશન કયા પ્રકારનું મોટિવેશન છે? એક્સ્ટ્રિન્સિક. જોબ એનરિચમેન્ટ કયા પ્રકારનું મોટિવેશન છે? ઇન્ટ્રિન્સિક. સિક્યુરિટી કઈ મોટિવેશનની જરૂરિયાત છે? સેફટી. અચીવમેન્ટ કયા મોટિવેશન ફેક્ટર હેઠળ આવે છે? મોટિવેટર્સ. મોટિવેશનનું અંતિમ લક્ષ્ય શું છે? કર્મચારીને સંસ્થાના લક્ષ્ય માટે પ્રેરિત કરવા.